સપ્તર્ષિ શાળા સંકુલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અંગ્રેજી વિષયની અંદર અભ્યાસ કરીશું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ની અંદર અંગ્રેજી વિષયમાં આપણે યુનિટ 2 અમ્બ્રેલાસ આર કલરફુલ એની અંદર પેજ નંબર 44 ઉપર એક્ટિવિટી 7A થી આજે આપણે આગળ ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આગળ પણ આપણે ધીસ અને ધેટ વાળા વાક્યોની ચર્ચા કરી હતી। ધીસ અને ધેટ વાળા વાક્યો માટે એની વાક્ય રચના જોઈ હતી। ધીસ અને ધેટ એ બે શબ્દો છે, એ વ્યાકરણની રીતે કોઈ વસ્તુ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે। ધીસ છે એ નજીકની કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, આપણે નજીકમાં ઊભી હોય, ધીસનો અર્થ આ થાય, આપણે નજીકમાં કોઈ વસ્તુ, આ છોકરો છે, આ છોકરી છે, આ બિલાડી છે, આ ટેબલ છે, તો જ્યાં આ વાપરીએ છીએ આપણી નજીકમાં છે ત્યારે એને ધીસથી એને આપણે ઓળખાવીએ છીએ। પછી ધેટ શબ્દ એટલે દૂર, થોડોક આપણાથી દૂર હોય, પહેલો છોકરો છે, પહેલી છોકરી છે, પહેલું ટેબલ છે, પહેલી બિલાડી છે, આવા અર્થમાં ધેટનો ઉપયોગ આપણે કરીએ છીએ। પણ બંને શબ્દો એક વચન માટે વપરાય છે। એક વચન એટલે કે કોઈ એક વસ્તુ માટે, આ છોકરો છે એટલે એક છોકરો છે, આ બિલાડી છે તો એક બિલાડી છે, પહેલી બિલાડી છે તો દૂરની એક જ વસ્તુની વાત થાય। પણ એક કરતાં જ્યારે વધારે વસ્તુ હોય ત્યારે એના વાક્ય રચનામાં ફેર થાય છે, એના માટેના બહુવાચક શબ્દો છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, અને જે વસ્તુ છે એ એક કરતાં વધુ થઈ જાય છે। માની લો 2 કરતાં વધારે ત્યાં છોકરાઓ ઊભા છે, તો ધીસ અને ધેટ અને એના બહુવચન ધીઝ અને ધોઝ, આ બે શબ્દોનો પણ આજે આપણે અહીંયા ચર્ચા કરવાની છે। ધીસની હારે ધીસ ઇઝ, ધેટ ઇઝ, આ જે ઇઝ છે એનો અર્થ થાય છે, પછી ઇઝનું બહુવચન કરવાનું છે એટલે કે આર થઈ જાય છે, એનું બહુવચન શું થશે? આર થશે। અહીં થોડાક સ્પેલિંગો આપેલા છે, પહેલાં આપણે એની ચર્ચા કરી લઈએ અને પછી થોડુંક ગ્રામરનો પણ આપણે અહીંયા ઉપયોગ કરતા શીખવાનું છે, ગ્રામરને જાણવાનું છે, ઓળખવાનું છે। એક વચન અને બહુવચન, એક વચન વાક્યમાંથી બહુવચન વાક્ય કેમ બનાવાય તે પણ અહીં જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, ધીસનું બહુવચન ધીઝ થાય। ધીઝ છે એકથી વધુ વ્યક્તિ કે વસ્તુ માટે એને ઉપયોગ લેવાય છે। ધેટ એટલે એક વચન માટે વપરાય છે, અને ધેટનું બહુવચન ધોઝ થાય છે, એ દૂરની કોઈ એકથી વધુ વ્યક્તિ ઊભી હોય, એકથી વધુ વસ્તુ ત્યાં હોય દૂર, તેના માટે ધોઝ વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 7 ની અંદર તમે જોશો, ઉદાહરણ આપેલું છે, બેટ એટલે ચામાચીડિયું, બરાબર છે। અહીં એક ચામાચીડિયાનું ચિત્ર છે, અ બેટ, તમારે ઉપર એને અ બેટ એટલે એક ચામાચીડિયું, ધીસ ઇઝ અ બેટ, આ ચામાચીડિયું છે। અહીં 1 અને 2 ચામાચીડિયા છે, એના માટે બેટ્સ, જો એ નીકળી ગયો, એક વચનમાંથી બહુવચન બનાવ્યું છે, બેટનું બેટ્સ થઈ ગયું છે। એના રૂલ્સ પણ, બહુવચન કરવાના નિયમોની પણ આપણે આજે ચર્ચા કરવાની છે। પહેલાં અહીંયા પુસ્તક આધારિત આપણે શીખી લઈએ, અને પછીથી આપણે એને કઈ રીતે બહુવચન થાય છે, એના નિયમો શું છે એની પણ આપણે અહીં ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ।
તો એ બેટ્સ થઈ ગયું, એ નીકળી જાય છે. ધીસનું શું થઈ જાય છે? ધીસ થાય છે. ધીસનું શું થાય છે? ધીસ થાય છે. ઇઝનું શું થાય છે? આર થાય છે. અને બેટનું બેટ હતું, બેટનું શું કર્યું આપણે? બેટ્સ. તો અહીંયા બેટ કાઢી નાખવાનું છે, પાછળ એચ બહુવચન માટે લખ્યું. આ ચામાચીડિયાઓ છે. આ ચામાચીડિયું છે. તો અહીંયા શું બોલશું? આ ચામાચીડિયાઓ છે. સમજણ વિદ્યાર્થી મિત્રો, એક વચન બહુવચન. અહીંયા સામેના પેજ ઉપર જોઈએ આપણે, પેજ નંબર 45 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈશો તો અહીં જીરાફનું એક ચિત્ર આપેલું છે, અ જીરાફ. તો અહીંયા ધીસ ઇઝ અ, ખાલી જગ્યા અહીંથી જ પૂછશું આપણે. અહીંયા અ જીરાફ. હવે એનું બહુવચન કરવું છે. અહીંયા અ નીકળી જશે, જીરાફ્સ. ઘણા બધા જીરાફ્સ છે. જીરાફ્સ એચ લગાવી દેવાનો છે. ધીસનું બહુવચન ધીસ થયું, ઇઝનું બહુવચન આર થયું, જીરાફનું બહુવચન જીરાફ્સ. તો અહીંયા આપણે શું લખશું? જીરાફ્સ એચ લગાવી દેવાનો છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા સ્પેલિંગો છે, એનું બહુવચન કરતી વખતે અમુક ચોક્કસ ફેરફારો થાય છે, એને યાદ રાખવાના છે. એની પણ હમણાં આપણે ગ્રામરની અંદર ચર્ચા કરવાના છીએ. પણ ખાસ કરીને આ મેન અને વુમેનવાળા શબ્દોને યાદ રાખજો. અ મેન, એક માણસ, એનું બહુવચન થાય MEN, એચ નથી લખવું. શું થયું વિદ્યાર્થી મિત્રો? એ ખાસ ધ્યાન રાખજો. મેન, વુમેન આવા સ્પેલિંગો છે એને ઈ લાગે. પોસ્ટમેન, એનું બહુવચન કરતી વખતે એસ નથી લગાવવાનું. મેનના સ્પેલિંગની અંદર એનો ઈ કરી દેવાનો છે. ધીસથી આપણે વાક્ય બનાવશું. ધીસ ઇઝ અ મેન. હવે એનું બહુવચન. તો ધીસ આર, જો ધીસ આર મેન્સ નહીં કરીએ આપણે, મેન જ કરશું, પણ MAN છે, અહીંયા MEN થઈ જવાનો છે. આગળ જોઈએ કડાઈ, પેન, પેન અને પેન 6 થઈ ગયું, એસ લાગે છે અહીંયા. ધીસથી આપણે વાક્ય બનાવશું. ધીસ ઇઝ અ પેન. તો અહીંયા એનું બહુવચન શું થાય? ધીસ ઇઝનું બહુવચન આ, પેનનું બહુવચન પેન્સ. એરોપ્લેન, જુઓ એરોપ્લેનનો સ્પેલિંગ પર તમને આવડવો જોઈએ. એરોપ્લેન. જો કેપિટલ પહેલો અક્ષર એ છે એટલે એન લગાવી દઉં છું, યાદ રાખજો. ખબર છે ને સ્વર? હા. તો અહીંયા ધીસથી વાક્ય બનાવશું. ધીસ ઇઝ એન એરોપ્લેન. તો વિદ્યાર્થી મિત્રો શું થયું? આખું વાક્ય ધીસ ઇઝ એન એરોપ્લેન. હવે આનું બહુવચન કરી દેવું છે. એરોપ્લેન્સ કરી દઈએ. અહીંયા એરોપ્લેન્સ એચ લગાવવાનો છે. ધીસનું બહુવચન શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ધીસ. આર, ઇઝનું આર, એન નીકળી જશે, એરોપ્લેન્સ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ, પાછળના પેજ ઉપર જતા રહીએ. અહીં અમ્બ્રેલા, છત્રીનું આપણે લખવાનું છે સ્પેલિંગ. તો વિદ્યાર્થી મિત્રો તમને નોર્મલ શબ્દોના સ્પેલિંગ આવડવા જોઈએ. એ પણ યુથી શરૂ થાય છે એટલે એન લગાડ્યો છે. અમ્બ્રેલા એક જ વચન છે, એચ નહીં લગાડીએ. એક જ છત્રી છે એટલે એ અમ્બ્રેલા. બહુવચન કરી દઈએ એનું, તો એન નીકળી જશે. અમ્બ્રેલા એચ લગાવશું.
હવે એના વાક્ય બનાવશું આપણે. ધેટથી બનાવો તો પણ ચાલે, ધીસથી બનાવો તો પણ ચાલે. આપણે અહીંયા ધીસથી જ બનાવશું. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. હવે એનું બહુવચન, ધીસનું બહુવચન ધીઝ આર અમ્બ્રેલાસ. વિદ્યાર્થીઓ શું થયું? વિભૂષણ બહુવચન આપણે કરતા અહીંયા શીખ્યા. એક્ટિવિટી 7B ની અંદર તમે જોશો તો એ જ આપેલું છે. ધેટ વાળા વાક્યો જોવાના છે, ધીઝ વાળા વાક્યો જોયા. ધીસ અને ધીઝ વાળા વાક્યો આપણે જોયા. હવે ધેટ અને ધોજ વાળા વાક્યોની ચર્ચા કરવાની છે આપણે. ચિત્ર જે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. 1 કેરેટ છે, 1. તો ધેટ ઇઝ અ કેરેટ. થોડું દૂરથી, આ હાથના નિશાનથી દૂર છે એટલે આપણે ધેટ શબ્દ વાપરશું. ધેટ ઇઝ અ કેરેટ. પહેલું ગાજર છે, પણ હવે અહીં ઘણા બધા ગાજર છે તો ધેટનું બહુવચન શું થયું? ધોજ. ઇઝનું બહુવચન શું થયું? આર. અ કેરેટનું બહુવચન શું થયું? કેરેટ્સ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનું બહુવચન કરતા શીખવાનું છે. અહીંયા એક જ હોડી છે, બોટ. તો આપણે એને બહુવચન વાક્યથી બનાવીશું કે ધોઝ આર બોટ્સ. બરાબર. અહીંયા ઘણી બધી કીઝ છે, ચાવી. અહીંયા હું લખશું ધોઝ આર કીઝ. એચ લગાવવાનો છે. આગળ જોઈએ આપણે બીજા સામેના પેજ ઉપર. અહીંયા તમે જોશો તો ઘણી બધી વસ્તુ આપેલી છે, તો એન્ડ કરીને તમે લખી શકો. બરાબર છે. શું કરીને લખી શકશો તમે? એન્ડ કરીને લખી શકશો. તો અહીંયા હું લખશું ધોઝ આર સ્ટવ એન્ડ સિલિન્ડર એન્ડ ગેસ લખી શકો છો. કોઈ પણ ચૂલા લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કેમેરાનું ચિત્ર આપેલું છે. પહેલાં એને ધેટથી શબ્દ લખશું આપણે. ધેટ ઇઝ અ કેમેરા. તો અહીં બીજું વાક્ય ધોઝ બહુવચનનું આપણે અહીંયા કરવાનું છે. સોરી, અહીંયા બહુવચનની થાય એક જ વસ્તુ છે. અહીંયા પણ આપણે છે જે ભૂલો થયેલી છે એને સુધારી લઈએ. શું આવશે અહીંયા? હા, એક જ બોટ છે એટલે ધેટ શું થઈ જાય? ઇઝ શું થઈ જાય? બોટ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આપણે એક જ બોટ છે તો એના અહીંયા ભૂલથી આપણે મિસ્ટેક કરેલી એને આપણે સુધારી લઈએ. સરસ, આગળ વધીએ. એક્ટિવિટી 7 એક્ટિવિટી 8 નીચેનો સંવાદ ભજવો. હવે અહીંયા શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ખાસ તમે જો તો એક સંવાદ આપેલો છે. એ સંવાદની અંદર કેમ આપણે જવાબ અપાય, કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ કેમ અપાય એની પણ ચર્ચા આપણે અહીંયા કરીએ. શ્લોકા અને મંત્રા એ બે નામના મિત્રો છે એ વાત કરી રહ્યા છે. આપણે શ્લોકા સેઝ હેલો ગુડ મોર્નિંગ મંત્રા શુભ સવાર. મંત્રા કહે છે હેલો ગુડ મોર્નિંગ હાવ આર યુ. આપણે કોઈને મળીએ ત્યારે આપણે એને હાવ આર યુથી સંબોધન કરીએ છીએ. નમસ્તે કેમ છે તને? શ્લોકા એટલે તરત જ કહેશે આઈ એમ ફાઇન, હું મજામાં છું. વેર ઇઝ યોર બ્રધર? વેર એટલે ક્યાં, યોર એટલે તારો, બ્રધર એટલે ભાઈ. તારો ભાઈ ક્યાં છે? મંત્રા કહે છે હી ઇઝ એટ ધ લાઇબ્રેરી. કઈ જગ્યાએ છે એ એટથી દર્શાવાય છે, ઓનથી દર્શાવાય છે. હી ઇઝ ઓન ધ ફાર્મ. તે ખેતરે છે. હી ઇઝ એટ ફેક્ટરી. તે ફેક્ટરીએ છે. હી ઇઝ એટ ધ લાઇબ્રેરી. તે લાઇબ્રેરીએ છે. શ્લોકા વેર ઇઝ ધ લાઇબ્રેરી? તો એ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો એ તમારે ઓન ઇન અંડર નિયરથી આપણે દર્શાવી છે કોઈ વસ્તુ ક્યાં આવેલી છે.
તો લાઇબ્રેરી છે એ આ નિયર ધ બસ સ્ટેશન, નિયર ધ સ્કૂલ, આવી રીતે તમે ગમે તે બતાવી શકો. અહીં મંત્રા શું કહે છે? ઇટ ઇઝ નિયર ધ ઓમ શોપિંગ સેન્ટર, તે ઓમ શોપિંગ સેન્ટરની બાજુમાં છે. શ્લોકા લુકિંગ એટ મંત્રાસ પોકેટ, શ્લોકા મંત્રાના ખીચામાં જુએ છે, કંઈક વસ્તુ હતી એના ખિસ્સામાં. શું છે? વોટ ઇઝ યોર પોકેટ, તારા ખિસ્સામાં શું છે? મંત્રા ધીસ ઇઝ ટોય મોબાઈલ ફોન, તે મારો રમકડાનો મોબાઈલ ફોન છે. મંત્રા ધીસ ઇઝ ટોય મોબાઈલ ફોન, હા તે મારો રમકડાનો. શ્લોકા હાઉ મચ ઇઝ ધ મોબાઈલ, હાઉ મચ, જો અહીંયા હાઉ મચ એટલે કેટલાનો આવ્યો છે એમ તમને પૂછ્યું છે, બરાબર છે. એ કેટલાનો આવેલો છે, કેટલી કિંમત છે? મંત્રા એ 25, તે 25 રૂપિયાનો છે. શ્લોકા વોટ કલર ઇટ ઇઝ ઇટ, કોઈ વસ્તુનો કલર પૂછવો હશે તો આપણે એને વોટથી પૂછશું. આપણે વોટ કલર ઇઝ ઇટ, તેનો કલર કેવો છે? મંત્રા ગેસ, ગેસ એટલે તું ધાર તો કેવો હશે મોબાઈલ, તો આપણને ખબર છે મોટા ભાગે બ્લેક કલર. કોઈને ધારવાનું કહીએ આપણે, તું ધાર તો મારા ખીચામાં શું છે, તું ધાર તો મારા હાથમાં શું છે, તો એને ગેસ કહેવું પડે. ગેસ એટલે ધારવું. મંત્રા ઇઝ ઇટ બ્લેક, તે કાળો છે. પાછળના ભાગે તે કાળો છે કે? મંત્રા નો ઇટ ઇઝ એઝન્ટ, ના તે નથી. શ્લોકા ઇઝ ઇટ પિંક, તે ગુલાબી છે. મંત્રા યસ ઇટ ઇઝ, હા તે છે. શ્લોકા લુકિંગ એટ ધ મોબાઈલ, તે મોબાઈલને જુએ છે. લુક એટલે જોવું. ઇઝ ઇટ વેરી નાઇસ ટોય, આ તો ખૂબ જ સુંદર, વેરી નાઇસ એટલે સુંદર, ટોય એટલે રમકડું છે. મંત્રા એનો આભાર માને છે, થેન્ક યુ. આપણે કોઈ વસ્તુનો કોઈ વખાણ કરે, એના વિશે કોઈ બોલે તો આપણે એનો આભાર માનવો જોઈએ. તો આ સંવાદ ઉપરથી આપણે અહીંયા થોડાક વાક્યોની પૂર્તિ કરવાની છે. આ સંવાદ ઉપરથી નીચેના કોષ્ટકમાં વિગત તમારે ભરવાની છે. શ્લોકા અને મંત્રા, આ શ્લોકા બોલે અને મંત્રા એનો જવાબ આપે છે. વેર ઇઝ યોર બ્રધર, તો હી ઇઝ એટ લાઇબ્રેરી, એવું આપણે સંવાદની અંદર જોયું. વેર ઇઝ ધ લાઇબ્રેરી, તો વિદ્યાર્થી મિત્રો આપણે પાછળ જોયું તો કે ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ શોપિંગ સેન્ટર, બરાબર છે. ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ શોપિંગ સેન્ટર, આપણે આ રીતનું વાક્ય લખી શકીએ. પછી હવે વાક્ય ઉપરથી પ્રશ્ન પણ બનાવ્યા. આ બધા પ્રશ્નો જ છે, શ્લોકા પ્રશ્ન પૂછે, એના જવાબ આપે છે. તો અહીં જવાબ આપી દીધો, એના પરથી તમને પ્રશ્ન વાક્ય બનાવતા આવડવું જોઈએ. ધીસ ઇઝ ટોય મોબાઈલ ફોન, આ ટોય રમકડાનો મોબાઈલ છે. તો હવે શું પ્રશ્ન પૂછ્યો છે? વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ, આ શું છે? તો એનો જવાબ શું મળી ગયો? ધીસ ઇઝ અ ટોય મોબાઈલ ફોન. હાઉ મચ, શું લખશું? હાઉ મચ, આપણે અહીંયા જ તે એને આગળના પાઠમાં અહીંયા જોઈશો તો તમને એનો આખો જ વાક્ય તમને હાઉ મચ ઇઝ ધ મોબાઈલ, હાઉ મચ ઇઝ ધ મોબાઈલ, બરાબર છે. હાઉ મચ ઇઝ ધ મોબાઈલ, એટલે એ જવાબ આપે છે 25 રૂપીસ. વોટ કલર ઇઝ ઇટ, તેનો કલર કેવો છે? ઇટ ઇઝ પિંક, આપણે અહીંયા છેલ્લે વાત થઈ હતી કે તે ગુલાબી રંગનો છે. યસ ઇટ ઇઝ, તો શું કરશું આપણે અહીંયા? હા તે છે, તો આપણે શું એને લખશું? એને સરસ અહીંયા હા તે છે, તો આપણે એને કહીએ ઇટ ઇઝ ન્યૂ, ઇટ ઇઝ ન્યૂ, તે નવો છે. યસ ઇટ ઇઝ, હા
તે નવો છે. ઇટ ઇઝ બ્લેક. યસ. શું આપશું આપણે જવાબ? યસ. તો ના આપશું પિંક હતો તો આપણે શું આપશું? ના. નો. ઇટ ઇઝન્ટ એટલે ઇઝ નોટનું ટૂંકું રૂપ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ રીતના વાક્યોને, પ્રશ્ન વાક્યો અને એના આન્સર એ સંવાદ આધારિત આપણે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 7 અને 8 આપણે જોઈ એના આધારિત થોડુંક ગ્રામરની આપણે ચર્ચા કરી લઈએ ફટાફટ. એ ગ્રામર પણ આપણે અહીંયા સાથે જોતા જઈશું, જેથી કરીને તમને એનો વધારે ધીસ અને ધોજ એના આધારિત વાક્યોની રચના કેમ થાય એ આપણે અહીંયા જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ તમારી પાકી નોટબુકમાં લખવાનું આવશે. હમણાં હું તમને PDF મોકલવાનો છું. એ PDF જોઈને તમારે પાકી બુકમાં આગળ જે આ પાઠની અંદર જે આગળ લખાયું છે, આ ભાગ ત્રીજો છે. કેટલો ભાગ ત્રીજો છે? પહેલાં 2 ભાગ તમને મેં આગળ લખાવ્યા છે, બરાબર. એના પછી આ તમારે નોટબુકમાં, પાકી નોટબુકમાં તમને એમના PDF આપીએ એમાંથી જોઈને લખવાનું છે. આગળ વધીએ. ધીસ, ધેટ અને તેના બહુવચન ધીસ ધોઝના રૂપની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આપણે આગળ ચર્ચા કરી હતી, ધીસ એ નજીકની એક વસ્તુ કે વસ્તુ દર્શાવવા માટે, વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે થાય છે. ધેટ દૂરની એક જ વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે. ધીસનું બહુવચન ધોઝ થાય. બહુવચન શું થયું? ધોઝ. ધીસનું બહુવચન ધીસ થાય. નજીકની એકથી વધુ વ્યક્તિ કે વસ્તુ માટે આ વપરાય છે. એ ધીસનું બહુવચન છે. ધોઝ એ ધેટનું બહુવચન છે. આ ધેટનું બહુવચન ધોઝ થાય છે. દૂરની એકથી વધુ વ્યક્તિ કે વસ્તુ માટે આ ધોઝ વપરાય છે. એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, જોઈ લઈએ ફટાફટ. જોઈએ. ધીસ ઇઝ અ બલૂન. આ ફુગ્ગો છે, એક ફુગ્ગો છે. અ લગાવ્યો છે એટલે એક ફુગ્ગો છે. હવે ધીસનું બહુવચન ધીસ થાય, ઇઝનું બહુવચન આર થાય, અ બલૂન એ આખું નું બહુવચન બલૂન્સ થાય. એટલે વાક્ય શું બન્યું? ધીસ આર બલૂન્સ. બીજું વાક્ય જોઈએ. ધેટ ઇઝ અ મેંગો. પેલી કેરી છે. હવે પેલી કેરીઓ છે એવું બોલવું છે તો ધેટનું બહુવચન ધોઝ થાય, ઇઝનું બહુવચન આર થાય, અ મેંગોનું બહુવચન મેંગોઝ. EH લાગ્યા, ધ્યાન રાખજો. અમુક નિયમો આધારિત ગ્રામરની અંદર એક વચનમાંથી બહુવચન થાય છે. એના રૂલ્સ, એના નિયમો આપણે હમણાં શીખવાના છે. આ કઈ રીતે આવ્યું, શાના આધારે આવ્યું એ આપણે શીખવાનું છે. તો ધોઝ આર મેંગોઝ થયું. ધેટ ઇઝ અ લીફ. લીફ એટલે પાંદડું થાય. પહેલું પાંદડું છે. ધેટનું બહુવચન ધોઝ, ઇઝનું બહુવચન આર, એ લીફ એટલે એક પાંદડાનું બહુવચન લીવ્સ. જો લીવ્સ. કેટલો બધો મોટો F નીકળી ગયો, બહુ મોટો ફેરફાર થાય છે. એની ચર્ચા પણ હમણાં આપણે કરવાના છીએ. ખાસ કરીને એનો છેલ્લો અક્ષર જોવાનો, અને આગળનો અક્ષર આપણને ખબર છે કે 5 સ્વરો આપણને આપેલા છે. એ, યુ, ઈ, ઓ અને આઈ. આ 5 સ્પેલિંગ આધારિત બહુવચનમાં ફેરફારો થતા હોય છે. એની ચર્ચા હમણાં આગળ આપણે કરશું. ધીસ ઇઝ વુમન. વુમન એટલે સ્ત્રી. આગળ હમણાં મેન અને MEN બહુવચન કરતા હતા. તો અહીંયા વુમનની અંદર બહુવચન કરવા માટે શું થાય? ધીસનું બહુવચન થાય, ધીસ થાય. ઇઝનું બહુવચન આર થાય. વિદ્યાર્થી મિત્રો, વુમનનું બહુવચન વુમેન. હવે અહીંયા ઈ લાગી જાય છે, એની જગ્યાએ EH લગાવવાનો નથી. મેન, વુમન, પોસ્ટમેન, પોલીસમેન એના બહુવચન પાછળ H લાગતો નથી. પછીનું જોઈએ. ધેટ ઇઝ અ ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે બાળક થયું. એક બાળક, તે પહેલું એક બાળક છે. ત્યાં ઘણા બધા બાળકો છે. ધેટનું બહુવચન ધોઝ,
ઇઝનું બહુવચન આર, ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન, એન અહીંયા એન છે, ખાસ ધ્યાન રાખજો ચેકો મારેનો. ધોઝ આર ચિલ્ડ્રન, પહેલાં બાળકો છે. આગળ જોઈએ. હવે આના નિયમો આપણે શીખવા જોશે. નિયમો આધારિત ગ્રામરને આપણે જોઈ લઈએ પહેલાં ઝડપથી. તો બહુવચન કરવાના નિયમો છે કેટલાક. આગળ પણ ફરીથી પાછી ચર્ચા કરશું પુનરાવર્તનમાં, પણ અત્યારે એને તમારે સમજી લેવાના છે. કેટલાક શબ્દોને અંતે એચ મૂકવાથી તે શબ્દોનું બહુવચન થઈ જાય છે. એવા આટલા શબ્દો છે તમારે યાદ રાખવાના છે. શોપ તો શોપ્સ, બોય તો બોયઝ, બુક તો બુક્સ, ચેર તો ચેર્સ, પેન્સિલ તો પેન્સિલ્સ, બલૂન તો બલૂન્સ, રોઝ તો રોઝીસ, એપલ તો એપલ્સ, કાઇટ તો કાઇટ્સ, ટ્રીનું ટ્રીઝ. આના બહુવચન થયા. પરંતુ ઘણી વખત એવા સ્પેલિંગો હોય કે જે શબ્દોને અંતે એચ આવતો હોય, ડબલ એચ આવતો હોય, એચ એચ આવતો હોય, સી એચ આવતો હોય, એક્સ આવતો હોય કે ઓ આવતો હોય. છેલ્લો અક્ષર જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. તે શબ્દને અંતે તમારે ફક્ત એસ મૂકી દો એટલે બહુવચન થઈ જાય. જે સ્પેલિંગની પાછળ છેલ્લો અક્ષર એચ, એચએસ, સીએચ, એચએસ, સીએસ, એક્સ કે ઓ આટલા શબ્દો યાદ રાખો. કોઈ પણ સ્પેલિંગની પાછળ આમાંથી કોઈ આવતો હોય ને તો એનું બહુવચન કરવા માટે ફક્ત પાછળ શું લગાડવાનું છે? ખાલી એચ નહીં પણ એચ લગાવવાનો છે. બસ તો છેલ્લે શું આવ્યું? એચ આવ્યું. તો એનું બહુવચન શું થાય? બસીસ. બસ તો લખવાનું પણ એચ લગાવવાનું, બસીસ. પછી જુઓ ક્લાસ, તો એમાં ડબલ એચ આવ્યા. તો ડબલ એચ હોય ત્યારે આ બેઠું જ લખી દેવાનું ક્લાસ અને ખાલી એચ લગાવી દેવાનો છે. ડીશ એચ એચ આવ્યું બરાબર, તો ડીસી એચ લગાવવાનું. બેન્ચ સી એચ આવ્યું, સી એચ હોય તો શું થઈ જાય? બેન્ચીસ એચ લગાવવાનું છે. બોક્સ એક્સ છે તો બોક્સીસ એક્સ લગાવવાનું છે. મેંગો ઓ છે, જો હમણાં આગળ આવ્યો ત્યારે, તો છેલ્લે ઓ છે એટલે આપણે એને શું? એચ લગાવશું. ટોમેટો, ટોમેટોઝ એચ લગાવશું. પોટેટો એચ લગાવશું એટલે બહુવચન થઈ જાય છે. અમુક જે શબ્દો છે એની પાછળ અમુક એવા શબ્દો હોવાથી એમાં કયા ચેન્જીસ થાય છે એ જોઈ લઈએ. જે શબ્દોને અંતે એફ આવેલો હોય કે એફ ઈ આવેલો હોય, એફ કે એફ ઈ આવેલો હોય તો એ શબ્દોનું બહુવચન કરવું હોય તો એફ કે એફ ઈને કાઢી નાખવાના છે. આખું કાઢી જ નાખવાનું, એફ કાઢી નાખવાનું. એની જગ્યાએ વી ઈ એચ મૂકવાનું છે. હમણાં આપણે લીફનો સ્પેલિંગ જોયો હતો. LEAF, એફ છેલ્લે છે, છેલ્લે એફ હોય તો એફને શું કરવાનું? કાઢીને શું મૂકવાનું છે? VS. તો એફ કાઢી નાખીએ તો LEA અને શું લગાવી દેવાનું? VES. તો આ નિયમ તમારે યાદ રાખવાનો, એફ વાળો નિયમ. સમજાણું? એફ વાળો હોય ત્યારે તમારે એને VS લગાવવાનું છે. ખાલી એસ નથી લગાડવાનો, ખાલી એચ નથી લગાડવાનો. તમારે VES ક્યારે લગાડવાનો? છેલ્લે એફ હોય કે એફ ઈ હોય ત્યારે. નીફ, નીફ એટલે નાઇફ, નાઇફ એટલે શરીર. શરીરની અંદર જુઓ એફ ઈ છે છેલ્લા બે છે કે નહીં, તો એ બેયને કાઢી નાખવાના. તો KNI અને છેલ્લે VES લગાવવાથી બહુવચન થઈ જાય છે. વાઇફ, એના છેલ્લા બે અક્ષર આ બંને કાઢી નાખો, WIVES. એટલે આ સ્પેશિયલ 3 શબ્દો છે એને તમારે યાદ રાખવાના છે. જે એફ વાળા છે, એફ વાળા હોય તો એફ કે એફ ઈ કાઢી અને VES લગાવવાથી બહુવચન થઈ જાય છે. હમણાં આવશે ખાલી જગ્યા પૂરવામાં તમને આ બધું ઉપયોગી થશે. અમુક શબ્દોનું બહુવચન આ પ્રમાણે ફિક્સ છે, આમ જ થાય. એટલે તમને આ ફિક્સવાળા શબ્દો એટલા આપ્યા છે, તમારે ખાસ કરીને પાકા કરી નાખવાના છે. મેન હોય તો એનું એચ ન લાગે, EH ન લાગે, VES ન લાગે, કોઈ વસ્તુ ન થાય. MAN છે તો MEN થઈ જાય, વચ્ચેનો સ્પેલિંગ ફરી જાય એટલે બહુવચન થઈ ગયું. વુમનમાં એટલે MAN છે તો MEN થઈ જાય એટલે વુમન એટલે સ્ત્રીઓ થઈ જાય. ચાઇલ્ડ એટલે બાળક, ચિલ્ડ્રન એટલે બાળકો, ફૂટ એટલે પગ,
અને ફીટ એટલે પગલાઓ. જો ફીટ ફૂટ છે એ ડબલ ઓ છે તો અહીંયા ડબલ ઈ થઈ ગયું, સમજાય છે. તૂટ એટલે દાંત, એક દાંતની વાત છે. તૂટ તીર્થ થઈ ગયું, જો ટીથ ડબલ ઈ થઈ ગયું, ડબલ ઓમાંથી ડબલ. એટલે ટૂંકમાં આના બધાને પાકા જ કરવાના, તમને યાદ રાખવા, આમાં કોઈ નિયમ લાગુ પડતા નથી. માઉસ એટલે ઉંદર, માઇસ થઈ ગયું, જો કેટલો મોટો ફેરફાર થઈ જાય છે. તો આવા સ્પેલિંગો તમારે પાકા કરીને યાદ રાખવાના છે. હવે અહીંયા સાથે સાથે આપણે સ્પેલિંગને પાકા કરતા જઈશું અને લખતા જઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા શબ્દોનું બહુવચન તમારી જાતે લખતા શીખવાનું છે. બોટલ, તો અહીં ઈ લગાવેલો છે તો બોટલ્સ. બોટલ શું થાય? ટેબલ્સ. એચ લગાવવાનો છે ઈ હોય ત્યારે બોયઝ, એચ લગાવવાનો છે. બોય હોય ત્યારે શું થઈ જાય? તમારે ખાલી એચ લગાવવાથી એનું બહુવચન થઈ જાય છે. એટલું સમજાણું વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. પછી કેપ્સ, તો એચ જ લગાવવાનો. બેન્ચ, સી એચ છે, જો શું થશે? કોણ કહેશે વિદ્યાર્થી મિત્રો? સી એચ લગાવ્યો છે, અહીંયા છેલ્લે શું છે? સીએસ. તો સીએસ વાળામાં વાક્યમાં ઈએસ લગાવવાનો, ખબર છે ને? હા, નિયમ આપણે શીખ્યા. તો છેલ્લે સીએસ હોય તો શું લાગે? બહુવચન કરતી વખતે ઈએસ લાગે. ક્લાસ, બે ડબલ એસ છે તો શું કરશું? અને તે ઈએસ લાગશે. આગળ વધીએ. મેંગો, ઓ આવેલો છે, ઓ હોય ત્યારે શું કરવાનું છે? ઈએસ લગાવવાનો છે, એટલે કે મેંગો જ થઈ જાય. નીડ, એફની અંદર આપણે સ્પેશિયલ શબ્દોની અંદર એફ ઈ છે, એફ ઈ હોય ત્યારે આપણે એફ ઈ કાઢી અને વી એસ લગાવવાના છે. તો શું કાઢી નાખશું? એફ ઈ કાઢી નાખ્યા, એની જગ્યાએ શું લગાડવાનો? એફ વાળો નિયમ તમને ખબર છે ને? હા. મેન, સ્પેશિયલ શબ્દ, સ્પેશિયલ, અમુક સ્પેલિંગ પાકા જ કરવાના. તો અહીંયા શું આવશે? MEN. ચિલ્ડ્રન, અમુક શબ્દ પાકા જ કરવાના, ચિલ્ડ્રન. ફૂટ, અમુક શબ્દ પાકા જ કરવાના, ફૂટનું શું થાય? ફીટ. કાઇટનું કાઇટ્સ, એચ જ લાગશે. મંકીનું એચ જ લાગવાનો છે. વાય હોય તો ખાલી એચ જ લાગે. બેગ, બેગ્સ. ડીશ, જુઓ ડીશમાં એચ છે તો ઈ એસ લાગશે. ગ્લાસમાં ડબલ એચ છે તો ઈ એચ લાગશે. બસમાં બસી છેલ્લો એચ છે તો ઈ એચ લાગશે. બોક્સમાં છેલ્લો એક્સ છે તો ઈ એચ લાગશે. ક્યાં ઈ એચ લાગે એ આપણે આગળ ચર્ચા કરી હતી. લીવ્સ, સ્પેશિયલ શબ્દ આવ્યો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. પાકા કરવાના મૂકી દેલા. લીફનું લીવ્સ, એફ કાઢી નાખવાનો છે, એફને કાઢીએ એટલે અને વી એચ લગાવવાનો છે. વી એચ લગાવવાથી એનું બહુવચન થાય વુમન. અહીંયા ફક્ત એચ કે એચ કે કોઈ વસ્તુ લાગવાની નથી. એમ એ એન છે તો આપણે એમ ઈ એન થઈ જશે. માઉસનું સ્પેશિયલ શબ્દોમાં જવાનું છે, માઇસ થઈ જાય છે. ટૂથનું શું થઈ જાય? તીટ થઈ જાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણને આ સ્પેલિંગો આવડવા જોઈએ. એનો ઉપયોગ વાક્યમાં કેવી રીતે થાય એની પણ આરે ચર્ચા કરી લઈએ. ધીસ ઇઝ અ ટ્રી, તો અહીં ઘણા બધા ટ્રી છે. ધોઝ, અહીં ધેટ છે તો અહીંયા ધોઝ વાપરશું શબ્દ. ધોઝ આર ટ્રીઝ, પેલા વૃક્ષો છે. અહીંયા જો ડીશ, ધેટ ઇઝ અ ડીશ, પેલી રકાબી કે થાળી છે. હવે ડીશનું અહીંયા ડીસીસ થઈ જાય. પણ તમને હવે સ્પેલિંગ મિસ્ટેક ન થાય એ ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત તમને બંને સરખા જ લાગતા હશે, બરાબર છે? તો સ્પેલિંગમાં શું મિસ્ટેક થતા હોય એ તમારે, તો ધેટ છે તો શું વાપરશું? ધોજ વાપરશું. આ વાક્ય ધીઝ આર, પણ ધીઝ નથી. ધીસ હોય તો ધીઝ વાળું વાક્ય વાપરીએ. ધેટ છે તો ધેટનું બહુવચન ધોજ થવાનું છે. તો કે ધોઝ આર ડીસીઝ. અહીંયા તમને આપેલા જ છે, એમાંથી જોઈને તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે ફક્ત ધ્યાન જ આપજો. તમને પીડીએફ દ્વારા એક બોક્સ છે અહીંયા છે. સરસ. ધીસ ઇઝ અ બોક્સ, એક બોક્સ છે.
આ બોક્સ છે ધીસનું ધોજ નહીં થાય, ધીસનું ધીસ થાય. એટલે આ વાક્ય આવશે ધીસ આર બોક્સીસ. ES લાગ્યો. શા માટે લાગ્યો નિયમ તમને આવડતો હશે. ગ્લાસ તો ગ્લાસીસથી જ આપણે ધેટ છે તો શું વાપરશું? ધોજ વાપરશું. ધોઝ આર ગ્લાસીજ. મેંગો આ એક કેરી છે, આ કેરીઓ છે. ધીસ તો ધીસ વાપરશું. ધીસ આર મેંગોઝ. હવે લીફ એટલે પાંદડું અને લીવ્સ. અહીંયા બહુવચન કરતી વખતે શું કરશું? ધેટનું બહુવચન ધોજ થાય એટલે ધોજવાળું વાક્ય આપણે અહીં વાપરશું. ધોઝ આર લીફમાં એફ કાઢી નાખશું. એફ કાઢી અને VS લગાવશું. આપણને ખબર છે એ નિયમો ખાસ ફરી વખત જોઈ લેવાના થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સ્ત્રી છે, એક વુમન. શું લખ્યું? ધીસ ઇઝ અ વુમન. ધીસ છે એટલે ધોજવાળું વાક્ય વાપરશું. ધીસવાળું વાક્ય વાપરશું. પણ અહીંયા વુમન 6 લખ્યું છે. આ વાક્ય ખરેખર ખોટું છે. આ સાચું છે. MEN થઈ જવાનું છે. તો આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું હોય, મિસ્ટેક ન થાય. હવે ચાઇલ્ડ એટલે એક બાળક છે. ધેટનું ધોજ થશે. બરાબર, બંને ધોજવાળા જ છે. તો અહીં શિલ્ડ H વાપરો. ખરેખર આ ખોટું છે. વાત સાચું છે. પાક્કા કરવાના સ્પેલિંગ આગળ આપણે લખાયા તો અહીં લખશું આપણે ધોઝ આર ચિલ્ડ્રન. એક સ્ટેપ ફૂટ એક પગલું છે. ધીસ ઇઝ ફૂટ. અને 2 પગલાઓ છે. ધીસનું ધીસ થશે. આમાંય ધીસ વાપરશું, આમાંય ધીસ વાપરશું. ફૂટ્સ થશે કે ફીટ થશે? સ્પેશિયલ શબ્દ હશે તો ફીટ થશે. તો અહીંયા ધીસ આર ફીટ. યાદ રાખવાનું હતું તે. માઉસ તો માઉસ HES લાગશે કે માઇસ થઈ જાય? માઇસ થશે. ધોઝ આર માઇસ. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ધીસ ઇઝ અ કાઇટ. આ પતંગ છે. તો ઘણા બધા પતંગ છે. ધીસનું ધીસ થઈ જાય. બરાબર, ધોજ નહીં આવે. તો અહીં હું લખશું ધીસ આર કાઇટ્સ. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે એકવચનમાંથી બહુવચન કરતા શીખ્યા. બરાબર છે. અને એકવચનનું બહુવચન કરવાના નિયમોની આપણે ચર્ચા કરી. આ નિયમો છે તમારી નોટની અંદર સારી રીતે લખીને આવવાના છે અને પાકા કરવાના છે. સ્પેલિંગો જે ખાસ યાદ કરવાના છે એને પણ તમારે એને લખવાના છે. F વાળા છેલ્લે F કે F આવે ત્યારે શું થાય એને પણ આપણે ચર્ચા કરી હતી. તો આ બધા સ્પેલિંગો છે બહુવચન આધારિત. તો એ તમારે પાકા કરી નાખવાના છે અને તમારી પાકી નોટમાં આ સાથે મોકલેલી PDF છે એ તમારે લખવાનું છે. થેન્ક યુ.